ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। नवदा भक्ति। श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् अर्चनं वन्दनं दास्यम् सख्यमात्मनिवेदनम् इति पुंसार्पिता विष्णो भक्तिश्चेन्नवलक्षणा क्रियते भगवत्यद्धा तन्मन्येदीतमुत्तमम्। નવદા ભક્તિ અંતર્ગત સખ્ય ભક્તિ એનું વર્ણન કરી રહ્યા છે. અને મિત્રતા કોને કહેવાય, મિત્રના ધર્મ કયા હોય એ વસ્તુઓ બધી સમજાવી. કેવી રીતે મિત્રતા જે સંબંધ છે બે મિત્રો વચ્ચેનો, એમાં અરસપરસ એકબીજા માટે ઘસાવાની કે મદદરૂપ થવાની ભાવના હોય, છેતરપિંડીની કોઈ ભાવના ના હોય, એકબીજા ઉપર શંકા પણ ના હોય. તો જો વ્યવહારમાં મિત્રતાનું મહત્ત્વ હોય અને આપણે મિત્રતા નિભાવતા હોઈએ એવું શીખ્યા હોઈએ તો પછી ભગવાન સાથે મિત્રતાનું મહત્ત્વ આપણને સમજાય. હવે આપણને ખબર હોવી જોઈએ કે મિત્રતા એટલે શું. ભગવાનને એવું કહેવાની જરૂર નથી કે મિત્રતા એટલે શું. ભગવાન તો એમનું કામ કરવાના જ છે. એટલે પોતાના શરણે જે આવેલા હોય, શરણાગત વત્સલા એ ભગવાનનું બિરુદ છે. એટલે રામચંદ્રજી પાસે કોઈ પહેલી વાર આવતું હોય પણ રામચંદ્રજી ઓળખતા હોય ને, અને કદાચ ઓળખતા ના હોય પણ કોઈ વ્યક્તિએ રામચંદ્રજીનું શરણ લીધું હોય તો શરણે આવેલાનું કેમ રક્ષણ કરવું એ ભગવાનનો સ્વભાવ છે. પછી ભલે કદાચ એ શત્રુ કેમ ના હોય. આવું બધું રામચરિતમાનસની અંદર ઘણા બધા એવા પ્રસંગો આવે કે જેમાં રામચંદ્રજીના ભક્તો છે એમને શંકા જન્મે કે ભગવાન આ કંઈ તમારો મિત્ર નથી, કે અમુક અમુક વ્યક્તિ કે તમારા ભક્ત નથી, તો તમે સાવધાન રહો, તમે બહુ એના ઉપર કૃપા ના બતાવો. તો રામચંદ્રજી કહે છે ભાઈ મારો તો આ નિયમ જ છે કે જે મારા શરણે આવે છે એની મારે રક્ષા કરવી, પછી ગમે તે હોય. એને શરણ લીધું ને એટલે કામ થઈ ગયું. તો સખ્ય ભક્તિમાં પણ આ જ વસ્તુ છે. ભક્તિનો કોઈ પણ પ્રકાર હોય એમાં મુખ્ય વસ્તુ તો આ જ છે કે ભક્ત ભગવાનનું શરણ સ્વીકારે. અને એ શરણ સ્વીકારવા પાછળ ઘણો બધો વિવેક રહેલો છે. એક તો આપણી વર્તમાન સ્થિતિ, ભક્તની વર્તમાન સ્થિતિ. જેમ હનુમાનજી પોતે ભગવાનના મહાન ભક્ત છે, પણ ભગવાન હનુમાનજી કહે કે ભાઈ જ્યારે હું મારી બુદ્ધિમાં આ શરીરમાં અહમભાવ હોય એટલે કે જીવ ભાવ હોય તો હું ભગવાનનો દાસ છું, અને આત્મભાવ હોય ત્યારે તો ભગવાન અને મારી વચ્ચે કોઈ અંતર જ નથી. એટલે એવી વિવેક, એ પ્રકારનો વિવેક. હવે આપણી વચ્ચે અને ભગવાન વચ્ચે પણ કોઈ અંતર નથી. સવારના જે ક્લાસ ચાલતા હોય તો એમાં સીધો જ આત્માનો ઉપદેશ થાય. એમાં તો ભલે તમે દેવી દેવતાના મહાન ભક્ત હો અને દેવી દેવતા પણ ગમે તેટલા મહાન હોય, પણ છતાંય એ બંને વચ્ચે જે અંતર છે એ કાલ્પનિક અંતર છે. ખરેખર એવું અંતર છે જ નહીં. અને એ જે દેવી દેવતાનું આપણે અનુસંધાન કરીએ છીએ એ અને એ દેવી દેવતાનું આત્મ સ્વરૂપ અને એનું અનુસંધાન કરનાર જે ભક્ત છે એનું આત્મ સ્વરૂપ, આ બેમાં કોઈ ખરેખર અંતર નથી. આ વસ્તુ આપણે જાણવાની હોય છે. શું છે એટલે અહીંયા કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે. જેટલો સમય ચાલે એટલો સમય ઠીક છે. એટલે આવજા કરશે. કેટલોક સમય કનેક્ટિવિટી રહે છે, કેટલોક વખત જતી રહે છે. થોડી ધીરજ રાખજો.
એટલે આપણે ભક્તિ ગ્રંથમાંથી પણ આ વસ્તુ સમજવાની હોય છે, ઉપાસના દ્વારા પણ આ બધું સમજવાનું હોય, ગીતામાં પણ આ બધું સમજવાનું હોય અને ઉપનિષદમાં પણ સમજવાનું હોય. એટલે કેવી રીતે આપણે પોતાના પરમ સ્વરૂપને, પરમ સત્ય જે સ્વરૂપ છે આપણું, એને ઓળખી શકીએ. એક તો મનુષ્ય જ ઓળખી શકે, બધાનું પરમ સત્ય પરમાત્મા જ છે, પણ બીજા કોઈ જીવો ઓળખી ના શકે. મનુષ્ય ઓળખી શકે, પણ જો એને સમજાય કે મારો જન્મ એના માટે થયો છે તો એ પોતાના જન્મનો ઉપયોગ કરે. એ તો બહુ જ ઊંચી વાત છે, બહુ જ આગળની વાત છે, પણ ત્યાં સુધી મારે સંસારમાંથી ઉપર કેમ ઉઠવું, તો ભક્તિ સહાયક છે આપણને. એટલે ભક્તને ખબર છે કે હું અજ્ઞાની છું, એની વાસ્તવિકતા એ જાણે છે. હવે સંસારી મનુષ્ય છે ને, એ તો પોતાના અજ્ઞાનને નથી જાણતા. એનું નામ સંસારી. સંસારી એને કેમ એવું કહેવાય છે સંસારી? કારણ કે એ અજ્ઞાનને પણ નથી ઓળખતો. એ બધું પોતાના જે વિચાર છે એને જે સત્ય માને છે અને પોતાને જ્ઞાની માને છે અને જીવન જીવે છે. એટલે સાધક કોને કહેવાય? તો જેને અજ્ઞાનનો પરિચય થયો, જે પોતાના અજ્ઞાનને સમજી શકે છે, સ્વીકારી શકે છે. લોકો સમજે ખરા પણ સ્વીકારતા નથી હોતા. એને સંસાર જ વાલો હોય, સંસારને છોડી ના શકે. ભલે ને અજ્ઞાન સમજાયું હોય પણ સ્વીકાર ના કરે કે ભાઈ મારે અજ્ઞાન દૂર કરવાનું છે. અજ્ઞાન ભલે ને રહ્યું, બધામાં છે જ ને, તો જીવન તો જીવવાનું જ છે ને, વ્યવહાર તો કરવાનો જ છે ને. આમ માનીને પોતાનું ગાડું ચલાવે કે આ જ રીતે જીવાય, એમાં કંઈ પરિવર્તન લવાય નહીં, એવું એને લાગતું નથી મનુષ્યને. એટલે સત્સંગ કરીએ તેથી શું થઈ ગયું? સત્સંગ કરવો એટલે કે મારે પરિવર્તન લાવવાની જરૂર છે? જીવન તો જીવવાનું જ ને મારું. એટલે કોઈ પોતાના સંસારમાં, સાંસારિક જીવનમાં પરિવર્તન લાવવા નથી ઈચ્છતું હતું, કારણ કે અજ્ઞાનને હજી પૂરી રીતે સમજતા નથી કે સ્વીકારતા નથી. અને અજ્ઞાનમાંથી મુક્ત થવા માટે મનુષ્યનો જન્મ મળ્યો છે એ પણ એમને નથી સમજાયું. એટલે વૈરાગ્ય નથી જન્મ્યો. આ બધું આપણને ખબર હોવી જોઈએ. ભલે આપણે જ્યાં છીએ ત્યાં જેવા હોઈએ તે ભલે રહ્યા, પણ આ બધી ખબર હોવી જોઈએ કે જીવનમાં ભૂલ કરી રહ્યા છીએ, ભૂલ થઈ રહી છે, જે યોગ્ય નથી. બહુ લાંબુ ના ખેંચવું જોઈએ. આપણે પોતાની ભૂલ સુધારવા જીવનનો ઉપયોગ કરવો જોઈએ. એવું પોતાની જાતને રોજ કે કરીશું ને તો કંઈક આગળ કામ થશે. નહીંતર સત્સંગે થશે અને અજ્ઞાન દ્રઢ થતું જશે પાછું. કારણ કે આપણે તો આપણી જીવન જીવવાની રીત પકડી જ રાખવાના છે. એટલે આ ભક્તિ દ્વારા ધીરે ધીરે કેમ પરિવર્તન લાવવું? સીધું અજ્ઞાન ભલે આપણે દૂર ના કરી શકીએ, જ્ઞાન માટે તૈયાર ના થઈએ, પણ ભક્તિની જરૂર શું કામ છે? સખ્ય ભક્તિ, જેમાં મિત્રતાનું મહત્વ સમજાયું, એ ભક્તિની આપણને શી જરૂર છે? કારણ કે આપણે અજ્ઞાનને કારણે જે આપણી સ્થિતિ છે એ ખરેખર બહુ જ દયાજનક સ્થિતિ છે, દયનીય સ્થિતિ છે આપણી. હવે જો આપણે પોતાના વિશે વિચાર કરીએ તો સમજાય કે આપણે કેટલા દયનીય સ્થિતિમાં જીવીએ છીએ, કેટલા બિચારા છીએ. કંઈ જ ચાલતું નથી આપણું. શરીરમાં કોઈ બીમારી આવી જાય, આપણે કેવા બિચારા, સાવ અસહાય અવસ્થામાં છે. શું કરીએ? આવું થયું છે, શું કરીએ? એટલે હવે ખબર છે કે ભાઈ આનું પરિણામ શું હોય, કંઈ કરી જ શકતા નથી આપણે. એનું નામ પરવશતા, અસહાય. બીજી બધી રીતે પણ ભલે પૈસો હોય, કુટુંબ પરિવાર હોય, માનસિક અશાંતિ હોય, બીજા બધાની પ્રકારની પરવશ, દરેકને કંઈક ને કંઈક પરવશતા જીવનમાં હોય જ છે. એટલે આ જે બિચારાપણું છે, અસહાયતાપણું જે આપણને અનુભવાય છે, એ કંઈ આપણું સ્વરૂપ નથી. આપણું સ્વરૂપ નથી, પણ કંઈ સમજ જ નથી પડતી. એટલે આપણે એ સ્થિતિને વશ થઈ જઈએ છીએ અને જીવનમાં ઘસડાઈએ છીએ. તો ચલો ભાઈ, અજ્ઞાન ના સમજીએ, અજ્ઞાન ના સ્વીકારીએ, અજ્ઞાનને દૂર ના કરીએ તો કંઈ નહીં, પણ ભક્ત તો બનીએ. ખરા ભક્તિ કેમ થાય એ તો શીખીએ. ભગવાનની શું કામ જરૂર છે એ તો શીખીએ. નવ પ્રકારની ભક્તિને સમજવાનો પ્રયાસ તો કરીએ કે શું કામ ભક્તિની જરૂર છે. તો કે આપણી આવી જે દયની સ્થિતિ છે એને કહેવાય જીવત્વ. અને માટે જીવત્વ એટલે અત્યંત તુચ્છતા. આપણું કોઈ સ્થાન જ નથી ખરેખર આટલા મોટા બ્રહ્માંડમાં જોવા જઈએ તો. એટલી તુચ્છતાનો અનુભવ આપણે કરીએ છીએ અને આપણને સહાયની જરૂર છે, શરણ્યની જરૂર છે. તો કેટલું આપણે તો શરણ લીધેલું છે જીવનમાં, નથી લીધું? બધા પ્રકારનું શરણ લીધેલું છે, પણ ક્યાંયથી કોઈ જગ્યાએ આપણને
મદદ મળતી નથી. કેમ? તો કે બધા આપણા જેવા જ છે. શું કરે? બધા બિચારા જ છે. તો પછી બિચારાનું શરણ લેવાય? આપણી જેવા જ બધા બિચારા હોય, એ લોકો કોઈ રીતે ઉપયોગી થઈ શકે એવા ના હોય, તો એનું શરણ લેવાય? લીધેલું છે ને, લીધેલું છે, તો એમાં પરિવર્તન લાવવાની જરૂર છે કે નહીં? કે ભાઈ આ શરણ જેનું લીધું છે એ મારી જેવા જ છે, એટલે એ કે મને કોઈ રીતે ઉપયોગી થઈ શકે એમ નથી. ઠીક છે, હવે જીવન જીવવા માટે આપણે એનો મદદ લઈએ છીએ, આપણે એને મદદ કરીએ છીએ, એક વ્યવસ્થા છે. પણ દુઃખમાંથી છોડાવવા માટે આમાંથી કોઈ જ આપણને ઉપયોગી થઈ શકે એમ નથી. કેમ ઉપયોગી થઈ શકે એમ નથી? કારણ કે આપણી જેવી સ્થિતિમાં છે. આપણી જેવી સ્થિતિમાં છે એનો અર્થ શું? એ પણ અજ્ઞાની છે, એ પણ અસહાય છે, એ લોકોમાં પણ વિવેક નથી. પણ મને સત્સંગ કરવાની તક મળી છે, હું મારી સ્થિતિને સમજી શકું એમ છું, મને ભગવાને બુદ્ધિ આપી છે, તે બુદ્ધિનું મહત્ત્વ સમજી શકું એમ છું, બુદ્ધિનો ઉપયોગ કરી શકું એમ છું, સત્સંગ દ્વારા હું મારી જાતને મદદ કરી શકું એમ છું, તો હું શું કામ એનો આધાર ના લઉં? સમજ પડે ને? ભલે મેં જેનું શરણ લીધેલું છે જીવનમાં ભલે એ હોય, પણ આ એક શરણ કે જે મને હંમેશ માટે દુઃખમાંથી મુક્ત કરાવનારું છે, બધા પ્રકારે મને ઉપયોગી છે, અને હું એનું શરણ લઈ શકું એમ પણ છું. અને એ ભગવાન એવા છે કે જેને મારે પૂછવાની જરૂર નથી કે તમે મને શરણ આપશો કે નહીં, તમે મને સ્વીકારશો કે નહીં, એવી પૂછવાની જરૂર નથી. એટલે સખ્ય ભક્તિની અંદર જેમ મિત્રતાનું વર્ણન કર્યું કે અરસપરસ કોઈ શંકા જ નથી, તો ભગવાનને કંઈ આપણા માટે શંકા ના હોય. શંકા કદાચ આપણે એવું વર્તન કરીએ જે યોગ્ય ના હોય, તો પણ ભગવાનને ખબર છે કે આ અજ્ઞાની છે, જીવ છે, એ તો આવું જ કરે ને બિચારો, શું કરવાનો? એટલે ભગવાનને કંઈ માઠું ના લાગે. તો સખ્ય ભક્તિમાં મિત્રતાના જે ગુણનું વર્ણન કર્યું એ કોણે શીખવાની જરૂર છે? ભગવાને શીખવાની જરૂર છે કે આપણે શીખવાની જરૂર છે? આપણે શીખવાની જરૂર. ભગવાન તો મિત્રતા નિભાવવાના જ છે. ભગવાન કહે છે કે હું તો શરણે આવેલાનો રક્ષક પણ છું, તો મિત્ર પણ શરણે જ આવેલો હોય. સુદામા ગરીબ હતા, મુશ્કેલીમાં હતા જ, પણ કે ભગવાન એના ઘરે જઈને એને મુશ્કેલી દૂર કરે એવું ના બને. તો સુદામાને જ્યારે એમની પત્નીએ કહ્યું કે તમે જાઓ ભગવાન પાસે અને મદદની માગણી કરો, ભગવાનનું શરણ લો, અને એ માન્યા કે ચાલો મારા ભગવાન મિત્ર છે અને હું એની પાસે મદદ માટે જાઉં, તો એ મિત્ર પાસે કોઈ માગણી ના હોય એવું જાણતા હતા સુદામા. એટલે ભગવાન પાસે હું કશું માગીશ તો નહીં જ. એની પત્નીએ ધક્કો મારી મોકલ્યા એટલે ગયા, પણ પોતાની જે અંદર લાગણી હતી ભગવાન પ્રત્યેની કે હું ભગવાનને મુશ્કેલીમાં નહીં મૂકું, અથવા ભગવાનની પાસે હું કશી માગણી નહીં મૂકું. અને જે એની પત્નીએ જે ભેટ આપી હતી એ ભેટ આપતા એમને સંકોચ થતો હતો કે આટલા રાજાધિરાજ ભગવાન છે, એને આવી તુચ્છ ભેટ હું કેવી રીતે આપી શકું? તો યોગ્ય જ નથી ને, સારું ના પણ લાગે. આ બધી માનસિક સ્થિતિ સુદામાની એનું સરસ મજાનું વર્ણન ભાગવતની અંદર જોવા મળે ને. કથાકારો બહુ ભવ્ય રીતે એનું વર્ણન કરતા હોય. સુદામા છે, પછી વિભીષણ છે, કેટલા બધા લોકો સખ્ય ભક્તિ માટે છે. પ્રસિદ્ધ સુગ્રીવ છે, બધાનું વર્ણન બહુ સુંદર રામચરિતમાનસની અંદર. શ્રીદામા, વ્રજ સખા, અર્જુન પણ છે, ઉદ્ધવ પણ છે, ઘણા બધા લોકો ભગવાનના મિત્ર છે. અને મિત્ર છે એટલે ભક્ત મિત્ર છે. મિત્ર એટલે ખાલી આમ કંપની માટે દોસ્તી એક હોય એવું નહીં. ભગવાનના ભક્ત છે. ભગવાનની જે મહત્તા છે, ભગવાનનો જે મહિમા છે, એમાં જેમને શ્રદ્ધા છે, ભગવાનને ભગવાન તરીકે સમજે પણ છે, અને નજીકથી ભગવાનની સાથે એ જોડાયેલા છે મિત્રતાના ભાવથી. એટલે સુદામા ભલે કદાચ માગણી ના કરે, પણ સુદામાએ ભગવાન પાસે જવું તો પડે. અર્જુન હોય, ઉદ્ધવ હોય, શ્રીદામા હોય કે સુગ્રીવજી હોય, ભગવાનનો સંપર્ક એને કરવો પડે. આ બધામાંથી આપણે શીખવાનું છે કે ભગવાન તો મદદ કરવા તૈયાર જ હોય. આપણી જવાબદારી શું છે?
આપણી ફરજ શું છે? આપણે ભગવાનનું શરણ લઈએ. હવે તો લેવું જોઈએ, કમસે કમ હવે લેવું જોઈએ. એટલે એકાદશ સ્કંદની અંદર જે હમણાં આ ટોપિક ચાલે છે એમાં અવધૂતજી શીખવાડે છે કે ભાઈ જગતની સાથે આપણે કયા સંબંધથી જોડાયેલા છીએ? રાગ અને દ્વેષ. આ સિવાય કોઈ સંબંધ નથી. બધાનો સંબંધ જગત સાથે રાગ અને દ્વેષનો જ છે. જે અનુકૂળ હોય એના પ્રત્યે આપણે રાગથી જોડાયેલા હોય અને જે પ્રતિકૂળ હોય એની સાથે આપણે દ્વેષથી જોડાયેલા હોય. આવું જ હોય, સ્વાભાવિક છે. અને હું અને મારું, રાગ અને દ્વેષ. તો જીવન જીવવાની રીત તો આ જ છે. જેની સાથે વ્યવહાર કરીએ એમાં ક્યાંક ને ક્યાંક રાગ અને કોઈક જગ્યાએ દ્વેષ હોવાનો. પણ પછી ભગવાનને વચ્ચે કઈ રીતે લાવવાનો? આપણા જીવનમાં ભગવાનને વચ્ચે કઈ રીતે લાવવાનો? ભાઈ જગતમાં જે રાગ દ્વેષ છે, તો પહેલા કામ એવું કરીએ કે આ રાગ દ્વેષ સંસારની પ્રત્યે છે, જગતના લોકો પ્રત્યે છે, એના બદલે એ રાગ દ્વેષ દ્વારા જે આપણે મનને સંતોષવા ઈચ્છીએ છીએ, તો મનને તો પ્રેમ જોઈતો હોય છે, મનને તો એક આધાર જોઈતો હોય છે, મનને તો એક આલંબન જોઈતું હોય છે. તો જીવનમાં, આપણા જીવનમાં આપણે ભગવાનને ધીરે ધીરે સ્થાન આપીએ. ભગવાનને જીવનમાં લાવવા એટલે મંદિરમાં લાવવા, પધરાવવા, એ બધું તો બધા કરતા હોય. મંદિરમાં પધરાવીએ, પણ આપણા હૃદયરૂપી મંદિરમાં જ્યારે ભગવાનને લાવીએ અને એનો આશ્રય લઈએ. પહેલો સંબંધ કોની સાથે હોય? ભગવાન સાથે. અને રહીએ સમાજમાં તો બરાબર છે. પણ આપણી સ્થિતિ કેવી છે? ભગવાન છે ખરા ઘરના એક ખૂણામાં, અમુક સમય ભગવાનને જરૂર આપીએ છીએ, પણ બાકી જોડાયેલા છીએ સંબંધથી, મનથી કોની સાથે? પરિવારના સભ્યો સાથે. બસ આ દુઃખનું કારણ છે. તો પરિવારના સભ્યો સાથે ન રહેવું એવું તો કહેતા જ નથી ભગવાન. એવું તો કોઈ કહી ના શકે. પણ એ પરિવારના સભ્યોને આપણે જે પ્રેમ કરીએ છીએ, આપણે એવું માનીએ છીએ કે પ્રેમ કરીએ છીએ, ખરેખર પ્રેમ નથી કરતા. અનુકૂળ હોય એ જ આપણને ગમે, એને જ આપણે એના જ માટે કામ કરીએ, એને જ મારા કહીએ. જે પ્રતિકૂળ હોય એને મારા હોય છતાંય આપણે એને બહુ કંઈ મહત્વ આપતા નથી. ઠીક છે તો છે, શું કરીએ, સગા છે ઘરમાં, પણ કે બહુ આપણને બહુ એના માટે પ્રેમ હોતો નથી કે એને આપણા માટે હોતો નથી. આ બધા રહસ્ય છે, બધા જાણતા હોય. જીવન જીવવાની એક વ્યવસ્થા છે, બરાબર છે. પણ એને કારણે થાય છે શું? આપણી જે જરૂરિયાત છે, મનની જે જરૂરિયાત છે, પ્રેમનો અનુભવ કરવાની, એક હૂંફ જોઈતી હોય, સ્નેહ જોઈતો હોય, એ મનની જરૂરિયાત પૂરી થતી નથી. તો શું કરવું? જીવન આમ નામ વાપરી નાખવું, વેડફી નાખવું, દુઃખી થઈને મૃત્યુ પામવું? શું કરવું? તો ભાઈ હજુ ઘણું કરી શકો એમ છે. ભલે ને 70 વર્ષ થઈ ગયા, ભલે ને 80 વર્ષ થઈ ગયા, હજી માણસ ઘણું કરી શકે એમ છે. શું કરી શકે એમ છે? તો કે પોતાના મનમાં જે બધા ભાવ, મનનો સ્વભાવ જ છે ને લાગણી, મનનો સ્વભાવ છે ભાવ, મનનો સ્વભાવ છે કે સ્નેહ, તો આ બધી જે વૃત્તિઓ છે એ ભગવાનને સમર્પિત કરતા શીખવી. ભગવાન સાથે કોઈક રીતે નાતો જોડવો, ભગવાનનું શરણ લેવું. સુદામા એકવાર ભગવાનના શરણે જાય, પછી એને બધું કહેવાની જરૂર ના હોય કે ભગવાન હું દુઃખી છું, મને મદદની જરૂર છે. સુદામાએ કહ્યું પણ નથી. અને ભગવાન એના ઉપર આફરીન થઈ ગયા છે. બસ એ મિત્રનું દર્શન, મિત્રની ભેટ, મિત્રને મળવા માત્રથી ભગવાન ખુશ છે. અને એટલા બધા ખુશ છે કે રૂકમિણી અને પણ ઈર્ષ્યા આવે. ભગવાન એની સેવા કરવા તત્પર થઈ ગયા. રૂકમિણી કહે છે મને પણ લાભ આપો. અને પછી એ બંને સુદામાના ચરણ પખાળે, એની પૂજા કરે. બહુ સુંદર એ મિલન છે સુદામા અને કૃષ્ણનું. અને પછી સુદામા તો કશું કહ્યા વગર પાછા ફરે પોતાના ઘરે. બીકે લાગતી હશે ને કે એની પત્નીએ કીધું તું જઈને મદદ માંગવાની છે, અને અહીંયા તો એમણે કશું કહ્યું નહીં, અને કૃષ્ણ ભગવાને કશું પૂછ્યું નહીં. કૃષ્ણ ભગવાને પૂછ્યું નહીં કે તારી કેવી સ્થિતિ છે, શું છે, કશું ના પૂછ્યું. આમાં કોઈ મિત્ર હોય? સુદામાને બિચારાને અંદરથી બહુ દુઃખ થયું કે મેં ભગવાનની પાસે મદદ ના માગી. થયું હશે કદાચ એને. પણ જેમ જેમ ઘર નજીક આવતું ગયું
અને પહોંચ્યા જ્યારે ત્યારે એને ખબર પડી કે કૃષ્ણ ભગવાને કેવી લીલા કરી, કે એના દારિદ્ર્યનો કેવી રીતે નાશ થઈ ગયો. એટલે મિત્ર કોને કહેવાય એ પૂરેપૂરું કૃષ્ણ ભગવાને સિદ્ધ કર્યું. તમે રામચરિત માનસ જુઓ તો રામચંદ્રજીનો વ્યવહાર એવો જ છે, એટલો જ શ્રેષ્ઠ વ્યવહાર છે. એટલે એ ગુહ હોય કે પછી પેલો નાવિક હોય, કેવટ હોય, ભીલ જાતિનો, તો પણ ભગવાને કોઈ અંતર નથી રાખ્યું. એની સાથે એટલા જ પ્રેમથી ભગવાને વ્યવહાર કરેલો છે. અને પેલો પણ ભગવાને ધોવા દ્યો રઘુરાય, એટલે ભલે આપણે એને દાસ્ય ભક્તિ કહીએ, પણ અંદરથી એને ખબર છે કે ભાઈ આપણે તો બંને એક સરખા વ્યવસાયવાળા છીએ. તો તમારું કામે તે ભવસાગર પાર કરાવવાનું છે, અને મારું કામ પણ નદી પાર કરાવવાનું જ છે. તો બંનેનો વ્યવસાય તો સરખો જ થયો ને. તો સરખે સરખો જેનો વ્યવસાય હોય તો પછી એની પાસેથી પૈસા ના લેવાય. એટલે આ બધો પ્રેમ વ્યક્ત થાય છે કેવટનો ભગવાન પ્રત્યેનો. અને એની જે ચાલાકી કે ભાઈ હું તો તમને મારી નાવમાં બેસાડું એનો વાંધો નથી, પણ પેલી અહલ્યાનું જેવું થયું, સ્ત્રી થઈ ગઈ, પથ્થરમાંથી એ સ્ત્રી બની ગઈ. તો મારી નાવ જો એ લાકડામાંથી કે જેની બનેલી ધાતુમાંથી એની બદલે સ્ત્રી થઈ જાય તો મારે તો એક સ્ત્રી તો છે જ પાછી, મારે કકડાટ જોઈ તો નથી ભાઈ. હું એનું શું કરું, એનો નિર્વાહ કઈ રીતે કરું? એટલે કેટલી સરસ એની ચાલાકીપૂર્વકની વાત છે ને, અને સાચી વાત છે. એટલા માટે હું ભગવાન પહેલાં તમારા ચરણ ધોઈ લેવા માગું છું. કોઈ રજ ના હોય. જો તમારી રજ સ્પર્શ કરતી હોય અને એ ધાતુમાંથી સ્ત્રી પ્રકટ થતી હોય તો પછી મારી નાવમાંથી પણ એવું બની શકે. એટલે આ બધું શું વ્યક્ત કરે છે? ભગવાન માટેનો ભાવ, ભગવાન માટેની ભક્તિ કહો, મિત્રતા કહો, પ્રેમ કહો, આ બધાથી શક્ય છે. જો સુદામા કરી શક્યા, પેલો કેવટ કરી શક્યો, સુગ્રીવ કરી શક્યા, વ્રજના સખાઓ બધા ભગવાનની સાથે દોસ્તી બનાવી શક્યા, તો માણસ તો કરી જ શકે ને. અર્થ એવો તો આપણે કેમ ના કરી શકીએ? કેમ આપણે કળિયુગના છીએ એટલે ભગવાનની દોસ્તી ના કરી શકીએ? એવું છે. એક કહેવત છે, મારે એની તલવાર. મારે એની તલવાર એટલે શું? તલવાર આપણા ઘરમાં હોય અને ચોર આવ્યા, લૂંટારા આવ્યા, અને તલવાર તો દિવાલ ઉપર ટાંગેલી છે, પણ એ શું કામ? ભલે ને હોય મારી, હું એને કહેતી હોય મારી તલવાર છે, પણ મારી થઈ? મારી ક્યારે કહેવાય? જ્યારે જરૂર પડે ત્યારે મને એનો ઉપયોગ કરતા આવડતો હોય. એમ આ બુદ્ધિ છે તો ખરી, પણ એ આપણી બુદ્ધિ ક્યારે કહેવાય? આપણા માટે ઉપયોગ થાય છે ને. કેવા સંજોગોમાં? સંજોગો છે કે નહીં? ભક્તિની જરૂર નથી, સંજોગો છે કે નહીં? દુઃખ છે ભાઈ જીવનમાં, પરવશતા છે, મારે એમાંથી દૂર થવું છે. તો બુદ્ધિ તલવારની જગ્યાએ છે ભાઈ, વાપરો. નહીંતર તમારી ના કહેવાય. બુદ્ધિ હતી પણ વાપરી નહીં. તો ભગવાન કહે છે હું તો ઉપલબ્ધ છું જ. બધા મારા મિત્ર બનેલા છે, એ વખતમાં પણ બનેલા છે. કોઈ પણ યુગની અંદર તમે જુઓ તો દરેક અવતારમાં ભગવાનના મિત્ર તો કોઈક ને કોઈક હોય જ છે. એટલે ભગવાનની મિત્રતા તો થઈ શકે. તો પહેલાં એના ગુણોનું વર્ણન કર્યું, અને દરેક ગ્રંથની અંદર ભગવાનના જે સખાઓ છે એની સરસ મજાની બધી લીલાઓ, કથાઓ જોવા મળે છે. લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યા પછી વિભીષણની ઈચ્છા હતી કે ભગવાન મારા ઘરે પધરામણી કરે. તો ભગવાન તો બહુ ખુશ થઈ ગયા. ભગવાનને ગમે જ પોતાના મિત્રને ત્યાં જવાનું. ભગવાને એ ભાવ વિભોર થઈ ગયા. પણ પછી ભગવાન કહે છે કે હું આ વખતે તારી ઈચ્છા પૂરી કરી શકું એમ નથી, કારણ કે ભરતની ચિંતા મને છે. એ મારી રાહ જોઈ રહ્યો છે. મેં એને વચન આપેલું છે. એટલે ભગવાન દરેક સંજોગોમાં ભગવાનને તો યાદ હોય જ છે કે કોણ મને યાદ કરે છે. એવું ના હોય કે આ કળિયુગમાં આવા સમયની અંદર અને આ બહેનો હોય એટલે મને યાદ ના કરી શકે, મારી ભક્તિ ના કરી શકે. ભગવાનને ના હોય કે આ આટલી મોટી ઉંમરના કાકાઓ એ મને શું યાદ કરે. કોઈ પણ વ્યક્તિ હોય કે બાળક હોય તો એ મને શું મિત્ર બનાવવાના હતા, એ મારી શું ભક્તિ કરવાના હતા.
હું એને કેમ યાદ કરું, આવું બધું ભગવાનને ના હોય. ભગવાન હંમેશા તૈયાર હોય. શરૂઆત કોણે કરવાની છે? આપણે. પણ એ પછી તમને જે નિયમો બતાવવા એ પ્રકારની, ખાલી કહેવા ખાતર ભક્તિ નહીં, કહેવા ખાતર મિત્રતા ના હોય. આપણે બહુ કુશળ છીએ એમાં. રોજ આરતી કરીએ ને, રોજ કરતા હશે કે ખબર, મંદિરમાં તો થતી હોય આરતી, રોજ આરતી બોલાતી હોય, તેરા તુજકો અર્પણ, પછી ક્યાં લાગે મેરા, સબ કુછ હૈ તેરા સ્વામી, સબ કુછ હૈ તેરા. શું છે એની પહેલાના શબ્દો? તન મન ધન સબ કુછ હૈ તેરા સ્વામી, સબ કુછ હૈ તેરા, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. બોલો, રોજ અર્પણ તો કરીએ, ખાલી કહીએ, એક પૈસો અર્પણ નથી કરતા, કહીએ ખાલી તેરા તુજકો અર્પણ. રોજ રોજ આ તેરા તુજકો અર્પણ થાય છે તો એનો અર્થ કે કંઈક હોવું તો જોઈએ ને કિસ્સામાં. બાકી સબ કુછ હૈ તેરા જો બધું આપી દીધું હોય તો બીજે દિવસે આવીને આપવાનું રહે. લક્ષ્મીજી કહે ભગવાનને કે તમે કંઈ સમજતા નથી, તમે બોળવાઈ જાઓ છો. લક્ષ્મીજીએ કહેવું પડે ભગવાનને, વિષ્ણુ ભગવાનને ઠોસો મારવું કહેવું પડે, તમને કંઈ ખબર પડે છે કે નહીં? આ રોજ આ પ્રકારે બોલે છે કે તમને મૂર્ખ બનાવે છે. સબ કુછ હૈ તેરા, સબ કુછ હૈ તેરા, રોજ બોલે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. કશું આપ્યું ના હોય, અને આપતો હોય તોય શું, બધું તો નથી જ આપ્યું ને. બીજે દિવસે પાછો આવીને કે, એટલે ભગવાનને ખાલી કહેવા ખાતર કહીએ એવું નહીં, પણ ખરા અર્થમાં ભગવાન સાથે એ પ્રકારનો એક સંબંધ સ્થાપિત થાય. ભગવાન જ આપણા મિત્ર બને, અને મિત્રતા એટલે પછી એમાં કોઈ પ્રકારની શંકા કે કોઈ પ્રકારનો અવિશ્વાસ કે કોઈ પ્રકારનો ડર ના રહે. પૂરેપૂરો વિશ્વાસ કે રામજી જોઈ લેશે, ભગવાન જોઈ લેશે, એમાં શ્રદ્ધા હોય. ભગવાન જોશે કે નહીં, ભગવાન સાંભળશે કે નહીં. આવો કેમ પ્રશ્ન થતો હશે કે ભગવાન સાંભળશે કે નહીં, મને સફળતા મળશે કે નહીં? આવું કેમ આપણા મનમાં થતું હશે? કારણ કે આપણી ઈચ્છા એવી છે કે હું ઈચ્છું છું ને એવું જ થાય. પડે ને, આપણે એવું માનીએ છીએ કે ભાઈ મને જે યોગ્ય લાગે છે એ જ યોગ્ય હોય. આપણે વિચારીએ ને, જે વિચારતા હોય દરેક લોકો કે ભાઈ આ વસ્તુ યોગ્ય છે, બસ સિક્કો મારી દીધો. એટલે ભગવાનને પ્રાર્થના એ કરીએ કે આવું જ થાય એવું કરો, અને ભગવાન ન કરે ધારો કે, તો ખલાસ, ભગવાને મારી પ્રાર્થના ના સાંભળી. તો આપણી આ રીત છે, આ રીતે વિચારવાની, આ રીતે સમજવાની. હવે ભગવાન સર્વજ્ઞ છે એવી જો આપણને ખબર હોય કે ભગવાનને આગળ પાછળ બધું ખબર છે, મારા હિતમાં કઈ વસ્તુ છે એ પણ ભગવાન જાણે છે, એવો વિશ્વાસ હોય તો પછી મારો આગ્રહ ના હોય કે ભગવાન આવું જ કરે, આમ જ થાય અને મારી ઈચ્છા પૂરી જ થાય, આ રીતે જ પૂરી થાય, એવો આગ્રહ ન રહે. તો પછી કેવો આગ્રહ રહે? કેવો આગ્રહ રહે? જે થાય એ કોની ઈચ્છાથી થયું? ભગવાન. બસ આ એક આટલું સમજાય જાય જીવનમાં તો કોઈ પ્રશ્ન રહેતા જ નથી. આપણો બધો કકડાટ છે, બધા પ્રશ્નો છે આપણે. ભગવાન મારું સાંભળતો નથી, આટલું બધું ભજન કરવાનું, પ્રાર્થના કરી તો એક અમારી ભગવાને પ્રાર્થના ના સાંભળી. બધું અંદર પ્રશ્નો જ છે. એનો અર્થ કે આપણે ભગવાન સાથે જોડાયેલા નથી. સમજ પડે ને? હવે આપણને જો એવો હક જ હોત, અધિકાર જ હોત, આપણા હાથમાં જ હોત બધું, કે આપણે ધારીએ એ પ્રમાણે થાય, આપણે ઈચ્છીએ એ પ્રમાણે કરી શકીએ, આપણા આગ્રહો પ્રમાણે, આપણી જીત પ્રમાણે આપણે કરી શકીએ એવું સામર્થ્ય હોત, સ્વતંત્રતા હોત, અને આપણે આવા આગ્રહ રાખીએ તો કંઈ ખોટું નથી. અને જો એ સિદ્ધ ના થાય તો દુઃખી થઈએ પણ બરાબર છે. પણ ભગવાન તો સમજાવે જ છે કે ભાઈ આપણા હાથમાં કઈ વસ્તુ છે અને ભગવાનના હાથમાં કઈ વસ્તુ છે. સમજાવે છે કે નહીં? ક્યાં સમજાવે છે ખબર? ભગવદ્ ગીતામાં 50-50. ભગવાન કહે છે તું એવું માને છે કે હું એકલો જીવનમાં છું, અને હું શું કરું?
એટલે આપણે ભગવાનને લાવતા નથી. ભગવાન કહે છે હું તો તમારા જીવનમાં છું જ. 50% તારું ચાલે છે, 50% મારું ચાલે છે. એટલે શું, તારું ક્ષેત્ર જુદું છે અને મારું ક્ષેત્ર જુદું છે. એવું નહીં કે 50% મારી ઈચ્છાઓ પ્રમાણે કરી શકું, 50% ભગવાન, એવી નહીં. ઈચ્છા પૂરી થવી એ કર્મફળ છે અને પ્રયત્ન કરવો એ કર્મ છે. એ આપણા હાથમાં છે. જીવન જીવવું આપણા હાથમાં છે. કર્મો કરવા આપણા હાથમાં છે. અને જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય જેને કર્મફળ કહેવાય એ કોનું સર્જન છે? ઈશ્વર. આટલું સમજાય તો જીવનમાં પ્રશ્નો ના રહે. એના માટે આપણા હૃદયમાં ભગવાન માટે પ્રેમ, શ્રદ્ધા અને ભગવાનનો સ્વીકાર અને સમજ, આટલી વસ્તુ હોવી જોઈએ. તોર કોસ ગૃહ મોર સબ સત્ય બચન સુनु ભ્રાત ભરત દશા સુમિરત મોહી નિમિષ કલ્પ સમજાત. ભગવાન કહે છે કે ભાઈ આ ભરત જે છે, ભરતની દશા એને હું યાદ કરું છું ને મને દુઃખ થાય છે. એક જે ક્ષણ છે ને એ મને કલ્પ સમાન લાગે છે. એટલે એટલા બધા ભગવાન આતુર છે. શેના માટે? ભરતજીને મળવા માટે. કારણ કે યુદ્ધ પૂરું થઈ ગયું, જે કામ હતું એ પૂરું થઈ ગયું, લંકા ઉપર વિજય પ્રાપ્ત થઈ ગયો અને ભરતજીને વચન આપેલું છે. એટલે ભગવાન સૌથી પહેલાં ભરતજીને મળવા ઈચ્છે છે. એટલે ક્યારે મળવું, ક્યારે મળવું, ક્યારે મળવું. અને વિભીષણ તો બિચારા પ્રેમથી કહે છે ભગવાન મારા ઘરે પધરામણી કરો. તો ભગવાન કહે છે કે ભાઈ આ ભરતની દશાનું જે મને યાદ આવે છે એને કારણે હું રોકાઈ નથી શકતો. અને વિભીષણ તારું જે કહે છે ખરેખર તો મારું જ છે. સુગ્રીવ સાથે પણ જે મિત્રતા સ્થાપિત કરી તો એ વખતે પણ સુગ્રીવની હાલત જોઈને ભગવાન સીતાજીની સ્થિતિ ભૂલી ગયા અને સુગ્રીવ માટે દોડી ગયા. તિય બિરહી સુગ્રીવ સખા લખી પ્રાણ પ્રિયા બિસરાઈ. પોતાની પ્રાણપ્રિયા જે સીતા માતા છે એને ભૂલી ગયા અને સુગ્રીવ ને કહે છે સખા સોચ ત્યાગ હું બલ મોરે સબ વિધિ ઘટબ કાજ મેં તોરે. હું બધી રીતે બધા પ્રકારે તને મદદ કરવા માટે હું તૈયાર છું, દરેક ક્ષણે તૈયાર છું, સર્વ પ્રકારે તૈયાર છું. તું તારો શોક છોડી દે, દુઃખી ના થા. એ સખા બિરહી તિય બિરહી સુગ્રીવ સખા સોચ ત્યાગ હું બલ મોરે. તું મારો ભરોસો રાખ, મારા ભરોસે રહે અને તું તારું દુઃખ ભૂલી જા. હું બધા પ્રકારે તને મદદ કરીશ. ઉદ્ધવજી સાથે કેવો વ્યવહાર છે? જો સુદામા સાથેનો વ્યવહાર કયો, પછી સુગ્રીવજી સાથેનો વ્યવહાર કયો, વિભીષણ સાથેનો વ્યવહાર કયો. હવે ઉદ્ધવ સાથેની વાત કરે છે. ન તથા મેં પ્રિયતમ આત્મયોનિ ન શંકર ન ચ સંકર્ષણ ન શ્રીનિર્વાત્મા ચ યથા ભવમ. શ્રીમદ ભાગવતની અંદર કહ્યું કે ભાઈ ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ હું તને એટલો બધો પ્રેમ કરું છું, તારા જેવો પ્રેમી મને એટલો બધો પ્રિય લાગે છે કે એટલો પ્રેમ તો મને બ્રહ્માજી માટે પણ નથી, શંકર માટે પણ નથી, સંકર્ષણ માટે પણ નથી, લક્ષ્મીજી માટે પણ નથી. એટલું જ નહીં, મને મારો આત્મા પણ પ્રિય નથી. આવું જ હોય છે ખરેખર. મિત્રતાનો અનુભવ જેને થયો ને એને ખબર હોય. તમે બાળકોમાં જોઈ શકશો આ બધું. બાળકોને પોતાના મિત્રો એટલા બધા વાલા હોય તો એ પોતાનું ખાવા પીવાનું ભૂલી જાય અને જે એના મિત્ર હોય ને એને જ વળગેલા હોય. એટલો બધો એને પ્રેમ હોય, એને કશુંક થાય તો એમને દુઃખ થાય. પોતાનું ખાવા પીવાનું ભૂલી જાય, એના મિત્રો એને
અતિ પ્રિય હોય. ભગવાનની દશા આવી જ છે. ભગવાન કહે છે હું મારા આત્માને ભૂલી જઉં છું, મને મારા જે ભક્તો છે એટલા બધા પ્રિય છે. 12મા અધ્યાયમાં તો ભગવાન લટ્ટુ થઈ જાય છે પોતાના ભક્તો પાછળ. કેટલું લાંબુ વર્ણન કરે છે. પણ એટલે કેટલી સરસ વાત ભગવાન કરે છે કે તમારે જો મિત્ર બનવું હોય, ભગવાનના પ્રેમી બનવું હોય, તો ભગવાન કહે છે કે આવો જે છે એ મારો પ્રેમી છે, આવો જે છે એ મારો પ્રિય સખા છે, એ મને સૌથી વધુ પ્રિય છે, એ મારો ભક્ત છે. હું એને એટલો બધો પ્રેમ કરું છું કે મારા આત્માને પ્રેમ નથી કરતો. જ્યારે ભગવાન સ્વયં આવું કહેતા હોય કે આવા આવા લોકો મારા પરમ સ્નેહી છે, મારા પ્રિય ભક્ત છે, તો એનો અર્થ કે આપણને ભગવાન રસ્તો બતાવે છે કે જો આપણે ભગવાનના પ્રિય બનવું હોય તો શું કરીએ, શું કરીએ? ભજન ગાઈએ, જપ કરીએ, શું કરીએ તો ભગવાનના ભક્ત બની, ભગવાનના પ્રિય બની જઈએ? શું કરીએ તો, શું કરીએ તો? મેં તમને હું જે તમને કોન્ટેક્સ આપું છું ને એમાં તમારું મન જવું જોઈએ. હું કયા આધારે વાત કરું છું? સમે પ્રિય, સમે ભક્ત, આવું વારંવાર ભગવાન કહે છે. તમને ક્લિક થવું જોઈએ ક્યાં કહે છે, કઈ જગ્યાએ કહે છે? ગીતામાં કઈ જગ્યાએ? 12મો અધ્યાય. રોજ આપણે બોલતા હોય છે 12મું 15માં, તો ક્લિક ના થાય? ભગવાન કોનું વર્ણન કરે છે? ભલે નામ ભક્તિ યોગ છે પણ વર્ણન કોનું કરે છે ભગવાન? સમે પ્રિય એટલે સહ એટલે વ્યક્તિનું વિશેષણ છે, સર્વનામ છે. એ વ્યક્તિ મને પ્રિય છે. સમે ભક્ત, એ મારો ભક્ત છે. સ કો કે સા કો, હી કે શી, એ મારો ભક્ત છે. ભક્તનું વર્ણન થયું ને, તો કોને ભક્ત કહ્યો ભગવાન? કોને ભક્ત કહ્યો? 12મો અધ્યાય આવડતો તો તમને શ્લોક આવડે. શું શબ્દ છે? ભક્તના લક્ષણો કયા છે? અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ. કેટલું લિસ્ટ આપે છે. ભાઈ આવો જે વ્યક્તિ છે ભગવાન કહે છે મને અત્યંત પ્રિય છે. તો એ સખો થયો કે નહીં? ભગવાનનો મિત્ર થયો કે નહીં? ભક્ત કહો કે મિત્ર કહો, ફેર તો રહ્યો જ નહીં ને. એટલે મિત્ર હોય ને ભક્તિ ના હોય એવું તો બને જ નહીં ને. પણ ભક્તિ કોને કહેવાય? ભગવાનનો મિત્ર કોને કહેવાય? તો વર્ણન આપ્યું. અદ્વેષ્ટા સર્વભૂતાનામ અદ્વેષ્ટા, મૈત્ર સર્વભૂતાનામ મૈત્ર, કરુણ. તો એમાંથી એક એક ગુણ તો આપણે આપણા જીવનમાં લાવી શકીએ ને, આપણા વ્યક્તિત્વમાં. શેના માટે લાવીએ? ભગવાનના ભક્ત બનવા માટે. તો આપણે સખ્ય ભક્તિ શીખતા હોઈએ તો પછી શીખવું તો પડે ને કે ભગવાને મારો મિત્ર બનવાની જરૂર છે કે મારે ભગવાનના મિત્ર બનવાની જરૂર છે. ભગવાનના મિત્ર બનાય કેવી રીતે? ભગવાન આપણને પ્રેમ કરે એવું ક્યારે બને? ભક્તિ કરો, સખ્ય પણ શું? ભગવાન સામે હોય તો હું કંઈક સેવા કરું. ભગવાન કંઈ સામે તો છે ને. એટલે આપણે તો પેલા મહારાજને બેસાડી દીધા, કૃષ્ણ ભગવાનને બેસાડી દીધા, મહાદેવજીને બેસાડી દીધા અને પૂજા કરી એટલે સંતોષ થઈ ગયો, મેં ભક્તિ કરી. પણ એ તો ભગવાન કશું કહેતા નથી આપણને. એ વખતે ભગવાન હસતા જ હોય એટલે આપણને એમ લાગે કે ભગવાન ખુશ છે. પણ હમણાં એ આપણી સામે આ કોઈ વ્યક્તિના રૂપમાં હોય, એ જ છે ને છેવટે તો. એની સાથે એવો વ્યવહાર કરીએ તો કેવું તરત લોકોનું મોં બગડે છે. ભગવાન એવા હોય તો તમે કરી શકો મિત્રતા, એની ભક્તિ કરી શકો. પણ ભગવાન એવું જ કહે છે કે આ મોં બગાડશે અને હું એનામાં છું, ખરું કે નહીં? બાકી તો કંઈ મારું રૂપ સ્વતંત્ર છે નહીં કે તમે મારું ભજન કરી શકો. કૃષ્ણ ભગવાન હતા ત્યારે જુદી વાત હતી કે ભાઈ અર્જુન ભગવાનની સાથે રહે અને મિત્ર બને, બધું કરે. આપણા માટે તો એ વસ્તુ છે નહીં, તો ભગવાનના મિત્ર કેમ બનો? ઉપાય બતાવ્યો ભગવાને, ભાઈ હું બધાના હૃદયમાં છું. પશુના, પક્ષીના, મનુષ્યના, નામ રૂપની અંદર પણ હું જ છું. એનાથી આગળ વધીને ઉપનિષદમાં આવું વર્ણન કરે છે ભગવાનનું. તો મારી આજુબાજુ જે પણ છે, જેની પણ સાથે મારે વ્યવહાર કરવાનો આવે તો એ વ્યવહાર કેવી રીતે કરું? અદ્વેષ્ટા સર્વભૂતાનામ. ઉપાસના શરૂ થઈ. એ મારે આ શીખવું જ પડે. આ કે એક જન્મમાં શીખાય એ વસ્તુ નથી.
આપણે એ સિવાયનું બધું શીખીએ છીએ. આપણે બધા રીતિ રિવાજ બધું આમ આપણું જેને કહે ને કશું ચૂક્યા વગર બધાનું પાલન કરીએ, બધા કર્મો કરીએ, બધો વ્યવહાર કરીએ. પણ ભગવાન જે આ રીત બતાવે છે કે તમે આવા બનો, બોલી નાખીએ અધ્યાય, બોલી નાખ્યો સારું છે, નથી બોલતા એના કરતાં બોલીએ એટલું સારું છે, પણ એમાંથી મારે શીખવાનું છે. અને આવડતો હોય, મોઢે બોલતા હોય તો કેટલું સરસ. તો પછી તો આપણે ફટાફટ એ બધી વસ્તુ જીવનમાં લાવી શકીએ કે મારે આ બધા ગુણો કેળવવાના છે. અને એ જ ખરેખર ભક્તિનો પ્રકાર. જો હું આવો બનીશ કે જો હું આવી બનીશ તો જ ભગવાનને પ્રિય બનીશ. પણ મારે બનવું જ નથી ભગવાનના પ્રિય, તો કોઈ ઉપદેશ કામનો. તો એ સિવાય તો બીજો કોઈ રસ્તો નથી સુખ શાંતિ માટેનો. બીજી કોઈ રીતે મિત્રતા ક્યાંય બીજે તો તમે કરી શકો એમ નથી. અને એ મિત્રતા હોય તોય શું, જે આપણી જરૂરિયાત છે જરૂરિયાત તો પૂરી થવાની નથી. આપણી જરૂરિયાત છે આપણને કોઈ એવું શરણ્ય મળે જ્યાં આપણે સંપૂર્ણપણે સમર્પિત થઈ શકીએ, આપણને એવું રક્ષક મળે જે આપણી બધી રીતે રક્ષા કરે, આપણને એવો કોઈ આશ્રય જોઈએ જેનો આશ્રય લેવાથી આપણે નિર્ભય બનીએ, અભયતાનો અનુભવ કરીએ. આવી જરૂરિયાત છે ને આપણી. એટલે ભક્તિ કર્યા વગર તો ખરેખર ચાલે એવું જ નથી, એ સમજી લેવાનું. મરતા મરતા કે રડતા રડતા કે દુઃખી થઈને પણ ભક્તિ જીવનમાં લાવવી જોઈએ, ગમે કે ના ગમે. સાચી ભક્તિ આ વેવલા વેળા નહીં કે આમ લોકોને દેખાડ્યું ને અમે લાલાના આટલા શણગાર કર્યા ને ઝુલાવ્યા ને ફોટા પાડ્યા ને વિડીયો ઉતાર્યો ને બધી લીલા જે ચાલતી હોય ચાલવા દેવાની. પણ આપણે અંદરથી કેવી રીતે ભક્ત બનવું એ શીખવું પડે. ઉદ્ધવજી પાસે તો ભગવાન કબૂલ કરે છે. એ ભગવાનની આ હદ કે બહારની વાત વસ્તુ છે. હું કબૂલ કરું પ્રેમ કે મને બ્રહ્મા, શંકર, સંકર્ષણ, લક્ષ્મી કે મારો આત્મા એ બધા કરતા વધારે પ્રિય તું ઉદ્ધવ, મને તું છે. મને એટલો બધો પ્રિય છે. તો વિચાર કરો કે ઉદ્ધવમાં એવું શું હશે, શું વસ્તુ હશે કે ભગવાન ઉદ્ધવજીને આટલો બધો પ્રેમ કરે છે, આટલું બધું મહત્વ આપે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ પણ જતા રહ્યા, લક્ષ્મીજીનો ક્લાસ નહીં, અને પોતાની એટલી મહત્તા એ પણ ભૂલી જાય ભગવાન. એવું શું હશે ઉદ્ધવમાં? ઉદ્ધવનું ચરિત્ર જોવું પડે આપણે. એકાદશ સ્કંદમાં ઉદ્ધવનું વર્ણન આવ્યું તો બધું કેવા પ્રકારનું વર્ણન છે. ભાગવતની અંદર એ સરસ મજાનું વર્ણન છે. ભાગવતનું અધ્યયન કરીએ તો ખબર પડે કે ઉદ્ધવજી આટલા મહાન જ્ઞાની. ભગવાન એને કહે છે જાઓ ગોપીઓ પાસે જઈને એમને તમે સાંત્વન આપો. અને ઉદ્ધવજી સ્વીકાર કરે છે કે ગોપીઓ તમારા હૃદયમાં જે ભગવાન માટેનો પ્રેમ છે, તમને કોઈ ઉપદેશની જરૂર નથી. એટલે એ ઉદ્ધવજી જ્ઞાની પણ છે, પ્રેમી પણ છે, ભગવાનના ભક્ત પણ છે અને ભગવાનના અત્યંત પ્રિય પણ છે. તો એ શક્ય ભક્તિનું આ ઉદાહરણ થયું. ન તથા મે પ્રિય આત્મયોનિ ન શંકર ન ચ સંકર્ષણ ન શ્રી નૈવ આત્મા ચ યથા ભવાન. એ ઉદ્ધવજી તમે જેટલા પ્રિય છો એટલું મને પ્રિય આ બધા પણ નથી. એટલે કે ઉદ્ધવજીનો ભગવાન માટે જે ભાવ હતો, પ્રેમ ભાવ, સખ્ય ભાવ, એટલે ઉદ્ધવજી કશું ભગવાનથી ના છુપાવે. મિત્રતામાં મુખ્ય વસ્તુ આ હોય કે એક મિત્ર બીજા મિત્રથી કોઈ વસ્તુ છુપાવે નહીં. સુખદેવજી વર્ણન કરે છે જ્યારે ઉદ્ધવજી ગયા ગોપીઓ પાસે, ગોપીઓને સંદેશ મોકલવા માંગતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ કોના દ્વારા મોકલે? ઉદ્ધવજી દ્વારા મોકલ્યો. સુખદેવજી વર્ણન કરે છે વૃષ્ણિનામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દૈતસખા શિષ્યો બૃહસ્પતે સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિસત્તમઃ
तमाह भगवान् पृष्ठम् भक्तमेकान्तिनं क्वचित् गृहीत्वा पाणिना पाणिं प्रपन्नार्तिहरो हरिः गच्छोद्धवव्रजं सौम्य पित्रोर्नो प्रीतिमावह गोपीनां मद्वियोगादीन् मत्सन्देशैर्विमोचय ઉદ્ધવ જે ભગવાનના અત્યંત પ્રિય સખા છે, પરમ પ્રિય છે ભગવાનને, એવા ઉદ્ધવ એ છે કોણ તો કે યદુવંશીઓના એક તો મંત્રી છે, બૃહસ્પતિજીના એ શિષ્ય છે. એવા ઉદ્ધવજીને ભગવાનનો સ્વભાવ છે કે ભાઈ જે એના શરણમાં હોય એનું દુઃખ દૂર કરવું. તો આખું વ્રજધામ બધા બાળ ગોપાળો, ગોપીઓ, યશોદા, નંદ બાબા બધા ભગવાનની શરણમાં જ હતા ને, અત્યંત ભગવાનને પ્રેમ કરતા હતા. એટલે એમનું દુઃખ ભગવાનને ખબર હોય છે. લોકોને એવી ઘણા એવા પ્રશ્નો હોય છે કે ભગવાને આવો અન્યાય કેમ કર્યો. યશોદાને છોડીને ગયા, તે ગયા પછી આવ્યા જ નહીં. એકવાર છોડ્યું એમણે ગોકુળ, મથુરા, વૃંદાવન, પછી પાછા ગયા જ નથી. તો એવો પ્રેમે ના કરવો જોઈએ ને. તો પછી એટલે માતાનો જે પ્રેમ છે, માતા કેટલો વિયોગ સહન કરી શકે. બધાને એમ થાય કૃષ્ણ ભગવાન આવું કેમ કરે. કૃષ્ણ ભગવાનનો અવતારનું પ્રયોજન હોય એટલે એ સિદ્ધ કરવાનું હોય ભગવાને. તો જે ગોપીઓ હતી એ પણ ભગવાનના શરણે હતી, ગ્વાલ બાલો પણ ભગવાનના શરણે હતા. નંદ બાબાને યશોદા તો પૂછવું જ છું, એના માટે તો પ્રાણ સમાન હતા ભગવાન. એટલે વિયોગ થયો તો ભગવાનને ખબર જ છે. ભગવાન ભલે એવું લાગે કે ભૂલી ગયા, પણ ખરેખર એ ગોપીઓનું દુઃખ, નંદ બાબાનું દુઃખ ભગવાનને ખબર જ હોય. કારણ કે એના ભક્ત લોકો, આ બધા ભક્ત છે એમના શરણે આવેલા છે. એટલે ભગવાન ઈચ્છતા હોય કે એમને દુઃખમાંથી કેમ છોડાવવા. એટલે એક દિવસ ભગવાને એમનું દુઃખ દૂર કરવાનો વિચાર કર્યો અને પોતાના જે અનન્ય અને અત્યંત પ્રિય એવા ઉદ્ધવજીને ભગવાને કહ્યું કે હે ઉદ્ધવજી, તમે વ્રજમાં જાઓ અને મારી માતા પિતા એમને પ્રસન્ન કરો, અને હું જે સંદેશો આપું છું એ સંદેશો તમે આ ગ્રામજનોને પહોંચાડો. ગોપીઓ, ગોપબાલો જે કંઈ છે બધાને મારો સંદેશો આપો, અને જેનાથી મારો સંદેશો મેળવીને એ લોકોનું દુઃખ ઓછું થાય. દૂર તો ના થઈ શકે. ભલે આમાં કહું, ભગવાન કહી રહ્યા છે કે મદ વિયોગાદીમ ગોપીના મત સંદેશે હિ વિમોચય. તમે એમને દુઃખમાંથી છોડાવો, પણ એ તો મુશ્કેલ છે. જે વિયોગ છે એનું દુઃખ તો રહેવાનું છે. એ ગોપીઓ હોય, નંદ બાબા હોય કે યશોદા હોય, એ દુઃખ તો દૂર ના જ થઈ શકે. સિવાય કે એ ક્યારેય પ્રસંગ આવે છે એકાદશ સ્કંદની અંદર. એકાદશ સ્કંદમાં જ્યારે નવયોગીઓની પધરામણી થાય છે, કોની પાસે? વસુદેવજી પાસે. વસુદેવજી બધાનું સ્વાગત કરે, અને પછી વસુદેવજી એ નવયોગીઓમાં એમની સામે જે પ્રશ્નો પૂછે છે, આગતા સ્વાગતા કર્યા પછી, કે નારદજી સમક્ષ પ્રશ્ન કરે છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ, બીજા જન્મની વાત છે, કે ભગવાન શ્રી કૃષ્ણ મારા ઘરે પુત્ર રૂપે અવતર્યા
છતાં પણ મારો શોક દૂર નથી થયો, દુઃખ દૂર નથી થયું. તો એનું શું કારણ છે? તો વસુદેવજી પોતે જ કહે છે કે ભગવાનને મેં વાત્સલ્ય ભાવથી ભક્તિ કરી, ભગવાને મારી ઈચ્છા પૂરી કરી, ભગવાન સંતાનના રૂપમાં મારી ત્યાં આવ્યા પણ ખરા, તો એણે મારી ઈચ્છા પૂરી કરી, ભક્તિનો આનંદ મને ભરપૂર મળ્યો. પણ જે અંતર હતું બંને વચ્ચે, જેને વિયોગ કહેવાય, જીવ અને શિવ વચ્ચેનું અંતર, હજી આપણને વિયોગ સાલતો નથી ને, એટલે આપણે બહુ કામ કરતા નથી. આપણને આપણા નક્કી કરેલા સંયોગ હોય ને, એમાં આપણી સત્ય બુદ્ધિ છે, આસક્તિ છે, એટલે એના વિયોગનું દુઃખ આપણને હોય. એટલે આ વિયોગની આપણને ખબર ના હોય. એ વિયોગનો અનુભવ કોને હોય? નરસિંહ મહેતાને હોય, મીરાબાઈને હોય, યશોદા મૈયાને હોય, ગોપીઓને હોય. આપણને શેનો વિયોગ ચાલે? આપણા સ્વજનોનો. હજી વિયોગ થયો ના હોય, પણ વિયોગ થશે એની કલ્પનાથી જ દુઃખ હોય. પછી ધનનો વિયોગ હોય, ઘરનો વિયોગ હોય, વિષયોનો વિયોગ હોય, એ બધા વિયોગ ચાલે આપણને. ખરેખર તો એ વિયોગ છે જ નહીં. એ વિયોગ તો ખરેખર સત્ય છે જ નહીં. કેમ? તો કે સંયોગ જ સત્ય નથી. એ સંયોગ આપણે માની લીધેલું છે કે સંયોગ, મને આ વસ્તુનો સંયોગ, મારા સ્વજનોનો સંયોગ. આપણે ક્યાં કરે છે? સંયોગ થયો છે ને. એ માતા પિતા મળ્યા તો તમે શું નક્કી કર્યું હતું કે મને આ માતા પિતા મળ્યા, હું આ માતા પિતાનો સંયોગ પ્રાપ્ત કરીશ? એવું નક્કી કર્યું હતું? લગ્ન થયા તોય શું? ભલે ને કદાચ કોઈ પ્રેમ લગ્ન કર્યા હોય તોય પહેલા ઓળખતા હતા, પછી જ ઓળખાણ થઈને પછી નક્કી કર્યું ને કે ભાઈ સંયોગ કરીએ. તો એ બધો ઊભો કરેલો સંયોગ છે ને. આપણે અમુક સંયોગ આપણે ઊભા કરેલા છે. માતા પિતાનો સંયોગ તો એ કુદરતી થયેલો છે, પણ એ જે સંયોગ છે એનો સ્વભાવ કેવો છે? તો કે વિયોગ નિશ્ચિત છે અને આપણા હાથમાં પણ નથી. આ શરીર સાથે પણ, આ શરીર સાથે પણ આપણો સંયોગ થયેલો છે, બરાબર ને? પહેલો સંયોગ તો આપણે નક્કી કરીએ છીએ, મારા માતા પિતા, મારો પરિવાર, મારું ઘર, મારા વિષયો, આપણે નક્કી કરીએ છીએ. પણ કેવા આપણે? જે આ શરીર સાથે સંયોગ જેણે પ્રાપ્ત કરેલો છે તેવા. એટલે શરીરનો સંયોગ છે. શરીર કે હું નથી ને. આ બીજા બધા સંયોગ હું નક્કી કરનાર છે, પણ એ હું જે છે એ શેમાંથી જન્મેલો છે? તો કે શરીર સાથેના સંયોગમાંથી. તો એ કે આપણા હાથમાં નથી. શરીર મળ્યું છે, અમુક માતા પિતા દ્વારા મળ્યું અને બધા સંયોગ થયા, તો એ વિયોગ, એ શરીરનો પણ વિયોગ નક્કી જ છે. એટલે આ બધા સંયોગ વિયોગ કેવા છે? પારમાર્થિક સત્ય નથી. એ તો છે જ, પણ આપણને એનું દુઃખ છે. આપણને એનું દુઃખ છે. ખરેખર આપણને કોનાથી વિયોગ થયેલો છે ખબર છે? આ બધા વિયોગ તો પહેલા આપણે સંયોગને સમજેલા છીએ ને પછી વિયોગનું દુઃખ છે. પણ ભલે ને એ સંયોગ વિયોગ આપણે પહેલેથી જ કોઈકની સાથેથી છૂટા પડેલા છીએ. વિયોગ પ્રાપ્ત થયેલો જ છે આપણને. કોનાથી વિયોગ પ્રાપ્ત થયો છે? પરમાત્મા સાથે. પરમાત્મા કેવી રીતે થયો છે? હું જ્યારે એમ કહું કે હું જીવ છું, તો પછી પરમાત્માથી આપણે જુદા પડી ગયા છે, છૂટા પડી ગયા છે. બસ આ મહાન વિયોગ છે. આ વિયોગ ચાલે તો કામ થાય. એ વિયોગ આપણને ચાલતો નથી. કેમ? તો કે ખબર જ નથી કે પરમાત્માથી આપણે છૂટા પડેલા છે અને આપણું જ પરાક્રમ છે. એનું કારણ આપણી બુદ્ધિમાં જ છે. પરમાત્માએ આપણાથી વિયોગ નથી લીધેલો, આપણે ભગવાનથી મોં ફેરવી લીધેલો છે, છૂટા પડેલા છે. અને હવે જે મારું સ્વરૂપ નથી એની સાથે સંયોગ, અનાત્મા સાથે સંયોગ જોડાઈને પછી પોતે એને સત્યતા આપીએ છે. પછી એ શરીરમાંથી જવું પડે એટલે દુઃખ છે. અને બીજા બધા સંયોગ વિયોગ પણ પછી જ છે ને, પછી જ સિદ્ધ થાય છે. તો ગીતામાં તો ભગવાન કહે છે કે યોગ એટલે શું?
તો કે જે જીવનમાં દુઃખ છે એ દુઃખનું કારણ આ અત્યારના આપણા જે સંયોગ વિયોગ છે, સંયોગને કારણે જે વિયોગ થાય છે, જે સંયોગ હતો એમાંથી જે વિયોગ જન્મે એ દુઃખનું કારણ નથી. આપણે એટલે દુઃખી થઈએ છીએ ને, ચિંતાથી કે છૂટા પડવું પડશે, અથવા કોઈ છૂટું પડી જશે, અથવા છૂટું પડી ગયું, એ બધા વિયોગના દુઃખ છે. ભગવાન કહે છે એ દુઃખનું કારણ નથી. ખરું દુઃખનું કારણ કયું છે? આપણે આપણા પરમ સ્વરૂપથી, પરમાત્માથી છૂટા પડેલા છીએ, એ દુઃખ છે. એ વિયોગનો દુઃખ એ મૂળ કારણ છે. એટલે દુઃખી છીએ જ, અને આ બધું વધારાનું દુઃખ ભેગું કરીએ છીએ, અને એ દુઃખ દૂર કરવા મરી જઈએ છીએ, પણ એમાં કંઈ સફળતા મળતી નથી, કારણ કે એ વિયોગ તો નક્કી જ છે. એ આપણા હાથની વાત જ નથી. આપણા હાથની વાત કઈ છે? આપણે જેને સંયોગ વિયોગ કહીએ છીએ એમાં કંઈ ફેરફાર કરી શકીએ એવું આપણા હાથમાં જ નથી. તો આપણા હાથમાં છે શું? ભગવાન ગીતામાં કહે છે કે ભાઈ યોગ એટલે શું? દુઃખ સંયોગ વિયોગ. ઇતિ યોગની વ્યાખ્યા ભગવાન કરે છે 6થા અધ્યાયમાં કે યોગ એટલે શું? તો કે દુઃખનો જે તમને સંયોગ થયેલો છે એનો વિયોગ થાય, એમનો યોગ. એટલે દુઃખી તો છીએ જ જન્મ્યા ત્યારથી, એને કહે દુઃખ સંયોગ. એ દુઃખનો જે સંયોગ છે એનો વિયોગ કરવો, એમનામ યોગ. હવે એનો વિયોગ કેમ થાય? આ દુઃખને કેમ દૂર કરાય? તો પહેલા સમજીએ તો ખરા કે કયું દુઃખ છે. તો બધાની પાસે મોટા થોતા ભરાય એટલું વર્ણન કરી શકે દુઃખના કારણો, કે ભાઈ આટલા આટલા કારણો છે. ભગવાન કહે છે દુઃખનું એક જ કારણ છે, દુઃખનો સંયોગ તમને થયેલો જ છે. કેમ? તો કે તમે પરમાત્મામાંથી છૂટા પડેલા છો, તમને પરમાત્માનો વિયોગ ચાલે છે. તો શું કરવું જોઈએ? દુઃખમાંથી મુક્ત થવા પહેલું કામ કયું કરવું જોઈએ? જીવ શિવથી છૂટો પડેલો હોય તો જીવે પહેલું કામ શું કરવું જોઈએ? શિવને મળવાનું. શિવને મળવાનું. એની બદલે આપણે યાત્રામાં ચાલીએ છીએ અનાદિકાળથી. મારે તો હજી આ કામ બાકી છે, ને મારે તો હજી પેલું કામ બાકી છે. કોઈ દિવસ જીવનનું ધ્યેય નક્કી થતું જ નથી કે મારે જીવનમાં શિવની પ્રાપ્તિ, શિવરાત્રિ ઉજવી, પણ એ શિવ મારો આત્મા છે અને મારે એની ભક્તિ કરવાની છે, એના શરણે જવાનું છે, પ્રાપ્ત કરવાનું. એ જ મુખ્ય વિયોગ છે, એનું જ દુઃખ છે. એ દૂર કરવું, એનું નામ ભક્તિ, એનું નામ યોગ. એના માટે જીવન છે મનુષ્યનું. એટલે વસુદેવજી કહે છે કે નારદજી મને ઉપાય બતાવો. ભગવાન મારે ત્યાં પુત્રના રૂપમાં જન્મ્યા તો પણ આ દુઃખ ગયું નહીં, શોક ના ગયો. કેમ? તો કે મેં ભગવાનને માત્ર પુત્ર રૂપે જ ભજ્યા, એટલે એટલું અંતર તો રાખ્યું જ. તો કામ શું થવું જોઈતું હતું? જે પુત્ર રૂપે હતા એ ભગવાન આત્મ રૂપે જ છે ને, તો હું એને જાણી લઉં એ ભગવાનને. એવી પ્રાર્થના ના કરી. ભગવાન આત્મા રૂપે રહેલા છે તો એને જાણવા માટે કોઈ પુરુષાર્થ ના કર્યો. ભક્તિ ખૂબ કરી કે ભગવાન મારે ત્યાં પુત્ર રૂપે પધારે અને મને વાત્સલ્ય કરવાની તક મળે, વાત્સલ્ય ભક્તિનો મને લાભ મળે, ભગવાનની ભક્તિ હું આ રીતે કરું. પછી નારદજી પછી કબૂલ કર્યું બીજા જન્મમાં કે મને હવે ઉપદેશ આપો કે જેથી આ શોક જાય. એટલે શોકમાંથી મુક્ત થવા માટે ઉપાય તો એક જ છે, ભગવાન જે આત્મરૂપે રહેલા છે એને ઓળખવા. તો ભગવાન ઈચ્છે છે કે આ ગોપીઓ પણ એના દુઃખમાંથી દૂર થાય, કારણ કે ભગવાન ગોપીઓનો પણ આત્મા છે ને. યશોદા મૈયાનો પણ આત્મા ભગવાન છે જ, બધાનો આત્મા છે. આત્મરૂપે ભગવાન રહેલા જ છે, પણ ગોપીઓ દુઃખી છે. તો ભગવાનને કેમ ગોપીઓનું દુઃખ છે ને આપણું દુઃખ નથી ભગવાનને? આપણે ભગવાનથી વિખૂટા પડેલા છીએ ને, ભગવાન આપણો આત્મા છે ને આપણે દુઃખી છીએ, તો આપણું દુઃખ ભગવાનને નથી થતું, આપણી ચિંતા નથી થતી, અને ગોપીઓને ચિંતા થાય છે એવું કેમ છે? ગોપીઓ ભગવાનને સમર્પિત છે, સમજ પડે ને? સમર્પિત છે. આપણે સંસારને સમર્પિત છે. ભગવાન કહે તમે ચિંતા કરો, સંસાર તમે તમારા માથે લીધેલો જ છે, જવાબદારી તમે જ લઈને ફરો છો, તમે ચિંતા કરો. તમે તમારી જવાબદારી મને સોંપો તો હું તમારી ચિંતા કરું. તમારું જીવન મને સોંપો.
પણ તમે મારા બનો, મારા શરણે આવો તો હું તમારી ચિંતા કરું. તો ગોપીઓ તો ભગવાનના શરણે રહીને જ જીવતી હતી, તો ભાન જ ભૂલી ગઈ હતી. એટલે ગોપીઓનો પ્રેમ ને ગોપીઓની ભક્તિ તો અદ્ભુત વસ્તુ હતી. પણ એમને દુઃખ જે હતું, ભગવાન કહે છે ઉદ્ધવજી તમે જઈને ગોપીઓને સમજાવો કે જેથી એ દુઃખમાંથી છૂટે. અહીંયા એટલું જ મહત્વ સમજવાનું છે આ સંવાદનું કે ભાઈ ભગવાને મદદ કોની લીધી? ગોપીઓનું દુઃખ દૂર કરવા માટે ઉદ્ધવજીની. કેમ? તો કે ઉદ્ધવજી ભગવાનના પ્રિય સખા માટે. પછી ગોપીઓ મુક્ત થઈ કે દુઃખમાંથી શું થયું, ઉદ્ધવજીએ શું કહ્યું, ગોપીએ શું જવાબ આપ્યો, એવું તમારે ભાગવતમાં જોવું પડે. લગભગ બધા જાણતા જ હોય છે. એટલે ગોપીઓની જે દશા જોઈ ત્યારે ઉદ્ધવજીને થયું કે ભાઈ એક ક્ષણ એવી નથી કે ગોપીઓ કૃષ્ણને યાદ ના કરતી હોય. અખંડાનંદજી મહારાજ સમજાવે કે ભાઈ એક ગોપી યમુનાજીના કિનારે જઈને પ્રાણાયામ કરતી હતી. શેના માટે? પૂછ્યું કોઈ સાધુએ કે તું આ યોગનો માર્ગ ક્યાંથી અપનાવ્યો? યમ નિયમ આસન પ્રાણાયામ યોગનો માર્ગ છે ને, તો તું વળી આ પ્રાણાયામ કરવા કેમ બેઠી છે? તો કે મેં સાંભળ્યું છે કે તમારા ચિત્તને તમારે એકાગ્ર કરવું હોય તો આ આશ્રય લેવો પડે, પ્રાણાયામ કરવા જોઈએ, યમ નિયમ પ્રાણાયામનો આધાર લેવો જોઈએ. તો તારે શું ચિત્તને એકાગ્ર કરવાની જરૂર પડી? તો કે આ કૃષ્ણને હું ભૂલી જ નથી શકતી. એક ક્ષણ માટે હું ભૂલી નથી શકતી, એને કારણે મારા કામ સરખા થતા નથી. વિચાર કરો, હું મારું કામ સરખું નથી કરી શકતી. કેમ? તો કે એ જ વચમાં આવે છે. તમે એકાગ્રતાથી કામ કરો. ગીતા તો ભગવાન એવું શીખવાડે કે તમે એકાગ્રતાથી કામ કરો જ ભક્તિ છે. એટલે ગોપીઓને થાય તો કરો ને કે મારા કામ તો સરખી રીતે હું કરું ને, આવું કઈ રીતે? એટલે નિંદાને પાત્ર કહેવાય કે તમે તમારું મન બીજે ભટકતું હોય ને તમે અહીંયા કામ કરતા હો તો એ તો કે બરાબર નથી. એટલે બિચારી મૂંઝાણી કે હવે કરવું શું? કૃષ્ણને ભૂલાતા જ નથી તો કરવું શું? તો પ્રાણાયામ કરો. પેલા સાધુ પગે લાગે છે કે પ્રાણાયામ કરવાની મારે જરૂર છે, તારે નહીં. તે સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. ગોવિંદ લ્યો કોઈ ગોવિંદ લ્યો, ભોળી રે બરવાડણ હરીને વેચવાને ચાલી જાય. ત્રિલોકના નાથને મટુકીમાં ગાળી જાય. ભૂલી ગઈ કે હું દૂધ વેચવા નીકળી છું, માખણ વેચવા નીકળી, છાશ લેવા તક્રમ એમ કરીને વેચવા નીકળવું જોઈએ. એની બદલે ગોવિંદ લ્યો કોઈ ગોપાલ. વિચાર કરો. એટલે આ તો ગયા ખાતે ને વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ દધ્યાદિકમ મોહ વશાદવોચત ગોવિંદ દામોદર માધવે. મોહમાં વિચારી પડી ગઈ, ભૂલી ગઈ કે હું આ દધ્યાદિ દહીં દૂધ એ બધું વેચવા નીકળે છે. વિક્રેતુ કામા વેચવા નીકળે છે. ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ, એમનું ચિત્ત કોને સમર્પિત થયેલું છે? કૃષ્ણને. પતી ગયું. એટલે મનથી એક ક્ષણ માટે પણ એની ને કૃષ્ણ વચ્ચે કોઈ વિયોગ છે જ નહીં. ખરેખર કૃષ્ણ ભગવાનને એવું લાગ્યું કે મારા વગર ગોપીઓનું શું થતું હશે. ગોપીઓ કહે છે ભાઈ મારા વગર નહીં તા, હું તમને ભૂલતી જ નથી. યાદ કરવાનો પ્રશ્ન ક્યાં? કૃષ્ણને અમે ભૂલ્યા જ નથી, અમારી સામે નથી તો શું થયું? એટલે એ તો બધી સિદ્ધિ પ્રાપ્ત કરેલા ભક્તો છે બધા. એટલે બધા સંવાદો ભાગવતની અંદર બહુ સુંદર છે. અને અવધૂતજીને લાગે છે કે અમને કોઈ ઉપદેશની જરૂર નથી, આત્મરૂપે જ ભગવાનને ભજી રહી છે. અર્જુન સાથે ભગવાનની જે મૈત્રી છે, સખ્ય ભાવ, સ્વયં ભગવાન એના માટે શબ્દો વાપરે છે. ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ એતત શૃણુ. ચોથા અધ્યાયમાં અર્જુનને ભગવાન ઉપદેશ આપતી વખતે કહે છે ભક્તોસી મે સખા ચૈતી. અર્જુન તું તો મારો ભક્ત તો છે જ, એટલે હું તને પાછું આ જ્ઞાન ફરી કહું છું. વારંવાર ભગવાન ઉપદેશ કરે છે ને, કારણ કે ભગવાનથી રહેવાતું નથી. અર્જુન દુઃખી છે
અને એમ માટે ઉપદેશ કરે છે તો બરાબર છે, પણ એ ઉપદેશ વારંવાર ભગવાન કેમ સમજાવવા કરે છે? એક જ કારણ હોય વારંવાર આટલી મહેનત કરવાનો, પ્રેમ હોય તો જ. નહીં તો શું કામ ભાઈ સમજી લે ને, તો એકવાર કહી દીધું, તને બુદ્ધિ આપેલી જ છે ને, તારી પાસે સમજી લે. પણ ના, ભગવાન એને ગમે તેટલી વાર અર્જુન પૂછે, ભગવાન સમજાવ સમજાવ કરે. ઘણી વાર તો અર્જુન ના પૂછે તો ભગવાન સમજાવે છે. તો કયું કારણ હોય? ભગવાન પોતે જ કહે છે કે બીજું કોઈ હોય તો હું ના કહું, પણ તું મારો ભક્ત પણ છે અને સખા પણ છે. વિચાર કરો, મિત્ર પણ છે. ઇષ્ટોસી મેં દૃઢમિતિ 18મા અધ્યાયમાં. તો ઇષ્ટ એટલે પ્રિય અને દૃઢમ ખાસ છે તું મારો. અર્જુન, તું મારો ખાસ ભક્ત છે, અત્યંત પ્રિય છે મને, મારો મિત્ર પણ છે. એટલું જ નહીં, કૃષ્ણ ભગવાન પોતાના જે મિત્રતાનું વ્રત છે એનું શું કહેવાય, એનો ઉપયોગ કરે છે. ક્યારે? તો કે જ્યારે ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત હતા અને એની રક્ષા કરવાની હતી, તો ભગવાન પોતે કહે છે, જ્યારે અશ્વત્થામાએ જ્યારે ઉત્તરાના ગર્ભને ઈજા પહોંચાડી, એટલે આમ તો મારી જ નાખ્યો સમજો પરીક્ષિતને, ત્યારે ભગવાન કહે છે, શું ભગવાન કહે છે? ભગવાનના શબ્દો, यदि यह सत्य है कि मैंने अपनी जान में એટલે જીવન में કેવું હોવું જોઈએ ખરેખર તો, जान में मतलब પોતાની जानकारी में अर्जुन से कभी भी मित्रता में कोई बाधा नहीं आने दी है, तो यह मरा हुआ बालक भी जी उठे. विचार कर, भगवान પોતે કહે છે, પોતાની મિત્રતાને વટાવે છે, ખાતરી આપે છે કે જો મિત્રતામાં કેટલી તાકાત છે. ભગવાને મિત્રતાનો ઉપયોગ કરે કે જો મેં મારું ચાલે ત્યાં સુધી, એટલે કે અજાણતા થયું જુદી વાત છે, પણ જાણી જોઈને પણ મેં મિત્રતામાં કોઈ રીતે ઉણપ ના આવવા દીધી હોય, તો આ મરેલું બાળક પણ જીવતો થાય. જીવતા થયા કે નહીં? એટલે આટલો બધો મહિમા છે મિત્રતાનો, ભગવાન સાથેની મિત્રતાનો. તો ભગવાનની અર્જુન સાથેની મિત્રતા હતી ને ભગવાન એનો ઉપયોગ કરે છે. યથાહમ નાભિજાનામિ વિજયેન કદાચન વિરોધમ તેન સત્યેન મૃતો જીવત્વયં શિશુઃ. એ જ વસ્તુ, યથા અહમ ન અભિજાનામિ વિજયેન કદાચન વિરોધ તેન સત્યેન મૃતઃ. જો મેં ક્યારેય વિજયેન ન અભિજાનામિ વિરોધમ, મેં ક્યારેય કોઈ પ્રકારે વિજય પ્રાપ્ત કરતી વખતે યુદ્ધમાં અર્જુનને મેં કોઈ રીતે, કારણ કે મારો મિત્ર છે એટલે કોઈ રીતે એને મુશ્કેલી ન પડવા દીધી હોય, રક્ષા જ કરી હોય, તો આ બાળક જીવંત થાય. એટલે સમગ્ર યુદ્ધમાં ભગવાને મિત્રતા બતાવી છે. હવે પછીના પ્રસંગમાં સુદામાની વાત આવે છે, આવતી વખતે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.